નમસ્કાર, વીટીવી ડિજિટલમાં તમારું સ્વાગત છે. હું છું આપણો દોસ્ત કરણ ચડોતરા. પાસની સમિતિ છે એ ફરી એકવાર એક્ટિવ થઈ ગઈ છે. પ્રશ્ન થઈ રહ્યો છે કે શા માટે એક્ટિવ થઈ ગઈ છે અને 9 વર્ષ પછી ફરી એકવાર એક્ટિવ થઈ છે. એની પાછળના ઘણા બધા રીઝન માનવમાં પણ આવી રહ્યા છે. ત્યારે આપણી સાથે અત્યારે જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે. જગદીશભાઈ, વીટીવી ડિજિટલમાં તમારું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. પાસની સમિતિ ફરી એકવાર એક્ટિવ થઈ છે અને એવું લાગી રહ્યું છે કે ગોંડલના મુદ્દે અને ભાજપને ક્યાંક ને કેન્દ્રમાં લઈ લઈને આ બધા જ લોકો કંઈક કરવા માંગે છે. શું કહેશો કરણભાઈ? આપણે ત્યાં ચોમાસું આવે એટલે ગીત હતું કે સોના વર્ણી સીમ બની મેહુલીએ કીધી મહેર રે ભાઈ, મોસમ આવી મહેનત નહીં. બરાબર. ખેડૂતો માટે અત્યારે મહેનતની મોસમ છે, એમ રાજકારણીઓ માટે અત્યારે બુદ્ધિપૂર્વક વાવણીની મોસમ છે. રાજકારણીઓ માટે આજે પાસની આજે ગાંધીનગરમાં બેઠક મળી, ઈ આજે વાવણી છે. સામાન્ય રીતે વાવણી ભીમ 11 થાય, સુકન્યાળ ગણાય અને પછી હારો મોલાત હારી થાય એવી બધાની અપેક્ષા હોય. પણ અત્યારે જે પાસની સમિતિ છે, મીટિંગ મળી છે, એને 3 મુદ્દા બુદ્ધિપૂર્વકના એવા રજૂ કર્યા છે કે એમાં એને ખાલી પાટીદારની 18 વર્ણનો ટેકો તો કમસે કમ મળી રહે. કારણ કે પહેલી જરૂરિયાત છે, તમારે કોઈ પણ રાજકીય પક્ષ પાસેથી ધાર્યું કામ કઢાવવું હોય કે જોઈએ એવું સ્ટેજ મેળવવું હોય તો સમાજનો ટેકો, સમાજ એટલે 18 વર્ણ કહું, ખાલી પાટીદાર નહીં, તમામ લોકોનો ટેકો હોય તો તમારી પાસે એ સ્ટ્રેન્થ એટલે કે શક્તિ માનવામાં આવે અને તમે ગમે એને ઘોડી વાળી દો. પાટીદાર અનામત આંદોલન સમિતિના લોકોએ આજે ઈ કામ કર્યું. 3 મુદ્દા લીધા બુદ્ધિપૂર્વકના. પહેલો મુદ્દો છે, દીકરીઓ યા તો ભાગી જાય છે યા ભગાડી દેવામાં આવે છે. આ મુદ્દો ખાલી પાટીદારની તમામ સમાજના લોકોને લાગુ પડે. જેટલા લોકો માવતર છે એની આ કોમન પીડા છે. નંબર 1 એટલે કોઈ માવતર આ મુદ્દાથી અળગો રહી શકે નહીં, ટેકો ન આપે એવું બને નહીં. બધા માને છે કે આ મુદ્દો સાચો છે અને સરકારે એમાં કંઈક કરવું જોઈએ. જેટલા ફાઇનાન્સરો જે છે એ લોકો 8-10% ભાવે વ્યાજે પૈસા આપે અને પછી જમીન મકાન ખોરડા બધું લઈ લે. આ બીજો મુદ્દો. અને ત્રીજો મુદ્દો છે, ઓનલાઈન ગેમિંગમાં યુવાનો બરબાદ થાય છે તે. હવે આ 3 મુદ્દા જે છે એને સમાજના તમામ વર્ગના લોકોનો ટેકો સ્વાભાવિક મળી રહે, કારણ કે આ સમાજની કોમન પીડા છે. હવે જો આ મુદ્દો એને રજૂ કરીને પછી શું કીધું કે સરકાર આમાં કોઈ પણ ભોગે કાંઈક નક્કર પગલા લે, નહીતર પછી અમે લડી લેશું. લડે એટલે તો સ્વાભાવિક ટેકો મળવાનો છે, કારણ કે મુદ્દા તો સારા છે. ઓલે પેલા જે હાર્દિક પટેલ હીરો થઈ ગયા હતા, એ શું હતું? એ મુદ્દો જ એવો હતો અનામતનો કે ભાઈ સવર્ણોને 80-90% માર્ક્સ આવ્યા હોય તો એ રહી જાય, બાકી લોકોને 60 આવ્યા હોય તો પણ એ આવી જાય. તો અમે સવર્ણ હોઈએ, અમારું કઈ દોષ છે? અને બીજું કે એવું નહીં થવાને કારણે પાટીદાર કરીને, ખાસ કરીને પાટીદાર સમાજમાં શું થતું હતું કે દીકરીઓ ભણેલી ગણેલી હોય, દીકરા ભણેલા મળે નહીં, અનામતનો ડખો છે એટલે દીકરીઓ પછી વરે પણ એના લેવલ પ્રમાણે હોય ત્યાં બીજી કાસ્ટમાં, અને આ લોકોએ બીજી કાસ્ટની બૈરા લાવવા પડે, તો આખો સમાજ વર્ણશંકર થઈ જાય. એટલે કે જાતવાન પેદા ન થાય, બધા અલગ અલગ થાય, એવી એની માન્યતા હતી. એટલે એ મુદ્દાને એટલો બધો લાભ મળ્યો કે પાટીદાર આખો એક થઈ ગયા ને હાર્દિક પટેલ હીરો થઈ ગયા. પછી હવે જે થયું એ આપણે બધા જાણીએ છીએ. આ બધું થવાને કારણે એ આંદોલન સફળ થયું. એને આજે 10 વર્ષ થયા. બરાબર. એટલે ઈ નિમિત્તે હવે થયું શું, એમાંના કેટલાક લોકો આમ આદમીમાં ગયા, કેટલાક કોંગ્રેસમાં, કેટલાક ભાજપમાં આવી, કેટલાક હજી સમાજમાં છે, લાલજીભાઈ પટેલ જેવા, જે દિનેશ બામણિયા જેવા, જે સમાજમાં છે, બાકી બધા રાજકારણમાં છે. હવે આજે જે મીટિંગના 3 મુદ્દા, એ 3 મુદ્દા છે, એ શોકેસનો માલ છે, ગોડાઉનમાં જુદો છે. ગોડાઉનમાં જુદી ઘટના છે, પણ એ પછી ડિસ્પ્લે કરવામાં આવશે. અત્યારે પેલા શોકેસ ઉપરની વાતો છે કે આ 3 મુદ્દા છે, એ મુદ્દે અમે આંદોલન કરીશું વગેરે વગેરે. હવે એ જે કરે તે, પણ મૂળ વાત એવી છે કે જેટલા લોકો આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, ભાજપમાં ગયા છે, આ પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતાઓ એક વિચાર વિમર્શ કરે છે કે જુઓ ભાઈ, તમે બધા અલગ અલગ છુઓ એટલે હવે આપણે કઈ આપણો મેળ પડતો, જેવી અસર અનામત આંદોલન સમિતિ વખતે થઈ એવી અસર થતી નથી. શું કામ? તમે અલગ અલગ છુઓ. જો ભેગા બેહીને ખાવું હોય તો અલગમાંથી આમ ભેગું થવું પડે તો કોળીઓ મોટામાં જાય. આંગળા ચાટે પેટ ભરા હે નહીં.
તમે આમ આદમીમાં છો, કોઈ કોંગ્રેસમાં, કોઈ ભાજપમાં, કોઈ અપક્ષ, કોઈ ફલાણું, કોઈ એવું બધું છૂટા છવાયા છો એટલે આપણી કોઈ વેલ્યુ રહેશે નહીં. માટે ખાવું પીવું હોય કે સમાજનું કંઈક ભલું કરવું હોય તો ભેગા થાવ તો કોળીઓ પેટમાં ઉતરશે. એટલે મૂળ વાત અંદર ખાને આ છે. એવું નક્કી કરશે કે બોલો આપણે શું કરવું. બધાએ ભેગા ભેગા લડશો તો કોઈ વેલ્યુ રહેશે નહીં. કારણ કે ભાજપ વાળા પાટીદારનો મત જુદો, કોંગ્રેસ વાળા પાટીદારનો મત જુદો, આમ આદમી વાળા પાટીદારનો મત જુદો, તો ક્યારેય તમે સંગઠન થઈ શકશો નહીં. 16, 17, 18% જેવું મતદારની કુલ સંખ્યા તમારી છે. ગુજરાતના કુલ મતદારોમાં 17-18% જેટલા પાટીદારો છે, છતાંય મેળ પડતો નથી. કારણ કે આપણે બધા અલગ અલગ છીએ. એટલે પેલા તો તમે એક થાવ, તો પછી બીજો પ્રશ્ન આવે કે ક્યાં થવું. એક થવું તો ક્યાં થવું, તો એમ નક્કી કરવામાં આવે કે દાખલા તરીકે આમ આદમી પાર્ટી ગોપાલને કારણે અત્યારે બજારમાં આવી છે, નવો ફાલ કે નવો માલ, તો આપણે ઈ તરફ જાવું કે કેમ. એટલે એક વિચાર મંથન એ છે. બીજું વિચાર મંથન એવું હોય કે કામ કરીએ, આપણે કોઈ છગન મગન નવો પક્ષનું નામ આપીએ, સરદાર ગ્રુપ કે ઢીકણા ગ્રુપ, ગમે તે નામ આપો, સારું કોઈ નામ ગોતી અને એક પક્ષ બનાવો ને ચૂંટણી લડો. પેલા જિલ્લા પંચાયતોમાં લડો, હમણાં જિલ્લા પંચાયત 2026 આવવાની, જિલ્લા પંચાયતમાં લડીએ, જોઈએ છીએ શું થાય, ટેસ્ટ કેસ, અને એમાં સફળતા મળે તો ઈનો ઈ ગ્રુપમાં સહકાર નામ આપો ગ્રુપનું, સરદાર નામ આપો ગ્રુપનું, ઉમિયા નામ આપો ગ્રુપનું, પાટીદાર નામ આપો, સમાજ જે આપો, નામની ક્યાં તાણ છે. કારણ કે કામ તો કઈ કરવાના છે, જુદા જ છે. તો પેલા જિલ્લા પંચાયતોમાં લડી લ્યો, એમાં મેળ પડી જાય કે ન પડે તો પછી ન પડે તો ખામી હોય શોધવાની, ક્યાં કાચા પડ્યા, અને મેળ પડી જાય તો જડી બેવાનું. અને પછી 27માં ધારાસભા તો છે જ. હવે ધારાસભાની ચૂંટણી સુધીમાં જો કાંઈ ગોપાલ ઇટાલિયા કોઈ નવું કંઈક કરે, અથવા તો આમ આદમી પાર્ટી બોલાવે, અથવા ભાજપ વાળા સમજી જાય, અથવા કોંગ્રેસ વાળા કંઈક કહે, તો ટૂંકમાં જે સારું લાગે ઈ કરવાનું. જો કઈ મેળ ન પડે તો આપણો અલગ ચોખ્ખો બનાવો, નવો પક્ષ સ્થાપો. તો નવા પક્ષમાં સારા સારા માણસો લઈને તમારી સ્ટ્રેન્થ ઉભી કરો. 20-25 ધારાસભ્યો ન કરે, નારાયણને જીતી જાય તો સ્વાભાવિક જ છે, કોઈ પણ પાર્ટી હોય આની અવગણના કરી શકે એમ નહીં. એટલે કે પછી ધારા કામ થાય. મૂળ વાત આવી છે, જેના માટે થઈને આજે ગાંધીનગરમાં ભેગા થયા અને ચર્ચા કરી. હવે આગે ગોરખ જાગે. જી, આમ કહી શકાય કે પાટીદારો ક્યાંક ને ક્યાંક, પાટીદારના નેતાઓ ભાજપથી દુખી છે અથવા તો ગુસ્સામાં છે. ભાઈ એવું છે, ભાજપથી ને મૂળ બધાને કઈ ને કઈ જોઈએ છે, સમજી લ્યો. સમાજનું ભલું કરવાનું હોય તો સમાજની કઈ સિઝન આવતી હોય કોઈ દી કે હાલો એક કામ કરું, 2-4 મહિના થયા હવે એકાદો આંટો સમાજ માટે મારી, એવું હોય ક્યાંય? મને કઈ દર્દ હોય તો મને એમ થાય કે કામ કરું હવે માર્ચ મહિનામાં કે એપ્રિલ મહિનામાં ક્યાંક દવા બવા લઈ આવું, એવું હોય કોઈ દી? આજે થયું તો આજે જ જવું પડે ને. એમ તમે સમાજના નેતા છે, સમાજની સમસ્યા છે, તો 12 માસ 24 કલાક તમારી પાસે એ જ વાત હોવી જોઈએ. આ તો હવે મોકો જોઈને એમ કે હાલો ગમે બાનું કાઢી લઈએ કે ભાઈ પાસ ને 10 વર્ષ પૂરા થયા, આંદોલનને 5 વર્ષ પૂરા થયા, હવે આપણે ભેગા થઈએ, હવે નવું પરિમાણ કરીએ. એ તમને જે સિઝન ખુલે છે એ સમજાતું નથી કે આમ જેને એટેક આવે ને એવી રીતના. હવે આપણે સમાજની વાત કરીએ એટલે એ ભાજપથી નારાજ ને એવું નહીં, મૂળ અમારા મોલ કરાવવા છે. બોલો ભાઈ, અમે બજારમાં છીએ, શું ભાવ રાખ્યા તમારા, એમ ક્યાં અમને શું સ્થાન આપવા માંગો છો અમે, કે પછી અમે અમારી રીતે લડી લઈએ. એટલે મૂળ વાત એવી છે. પણ મૂળ જો સમાજનું ભલું કરવાની વાત આવતી હોય 18 વરણની, તો ખાલી પાસની બેઠક શું કામ? બરાબર. તમારે જો 18 વરણને લાગુ પડે, કારણ કે જો ફાઇનાન્સ નો વાત છે એ બધા સમાજને લાગુ પડે, દીકરા દીકરી ભાગી જાય છે બધા દીકરા દીકરીની વાતો છે, અને ઓનલાઈન ગેમિંગમાં બરબાદ થાય ખાલી પાટીદારો જ નથી થતા, બધા થાય છે. તો તમે બધાને ભેગા લઈને આવવાની વાત હોય તો તમારે દરેક સમાજના અગ્રણીઓને ભેગા રાખવાની જરૂર હતી. પણ મને લાગે ઈ ફેસ બીજો હશે. અત્યારે અમે કીધું ને વાવણી કરી, ખાલી બોણી કરી. પેલા તો ઈ લોકો ભેગા થયા કે આપણે શું કરવું, એમ પાટીદાર ઉપર જ જવું કે પછી 18 વરણને હારે લેવા. એટલે આજે ઈ મનોમંથન કરવા બુદ્ધિપૂર્વક ભેગા થયા હતા અને અલ્ટિમેટમ આપ્યું છે. આમ જુઓ તો દિનેશ બાંભણિયાએ કે ઓગસ્ટ મહિનો આવે છે, ઓગસ્ટ ક્રાંતિનો જ મહિનો ગણાય છે, ઓગસ્ટ મહિના સુધીમાં તમે દીકરીઓની જે લગ્નની વાતો છે એમાં મા બાપની મંજૂરી કે એવી કાંઈક પણ કાયદો લઈ આવો નિયંત્રણ વાળો, જેથી કરીને આ પ્રસંગ. હવે ઈ ઓગસ્ટની વાત કરી એટલે ઓગસ્ટ સુધી તો હમણાં શાંતિ. હવે સરકાર વિચારણા કરશે શું કરવું શું નહીં. પછી ઓગસ્ટ સુધીમાં સરકાર કઈ નિર્ણય ન કરે તો કે છે કે હાલો આપણે આંદોલન કરીએ. એટલે આંદોલન ચાલુ થાય
ઈ ચાલુ થાય ઈ ક્યાં સુધી 2026 જિલ્લા પંચાયતોની ચૂંટણી થવાની છે ત્યાં સુધી થોડીક પિકઅપ પકડશે. પછી ઈ નામ આ ત્રણેય મુદ્દા આધારિત એ લોકો મેદાનમાં જશે. જો સફળતા મળશે જિલ્લા પંચાયતોમાં તો સરકારે મેનેજ કરી લેશે. સફળતા નહીં મળે તો એમાં નિષ્ફળતા મળવાનો કારણો શું ઈ ગોતવામાં આવશે અને પછી ઈ બધા કારણો ગોત્યા પછી 27ની ચૂંટણીમાં જેમ કે જંપ લાવશે અને જીત્યા પછી જે થવું હોય તે થાય. કારણ કે અત્યારે પણ તમને કહું, પાટીદાર સમાજના આટલા બધા લોકો જીતા તો છે જ ને, અત્યારે છે જ ને પાટીદારના. તો શું કરવી, કાં કોઈ રાજીનામું નથી આપતા કે ભાઈ બરાબર. અમારા સમાજની વાતો છે ઈ જો તમારે કઈ કરવી ન હોય તમે રાજીનામું, કોઈ રાજીનામું નથી આપતા. એટલે ત્યાં ગયા પછી આપણે કાંઈ કહી શકતા નથી. એટલે આનું ફ્યુચર પર શું થાય એ ક્રમશઃ ખબર પડશે. અત્યારે ઉદ્દેશ સારો છે, અંજામ કેવો છે રાજા રામ જાણે. જી બરાબર છે જગદીશભાઈ, તમે જે રીતનાની વાત કરી છે ને જે એનાલિસિસ કર્યું છે એ પ્રમાણે તો હવે પાટીદારના નેતાઓ આગળ શું કરશે એના ઉપર સૌ કઈ નજર છે. જગદીશભાઈ, વીટીવી ડિજિટલ સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી નમસ્કાર. નમસ્કાર.